ચેનલ નું લેવલ તો કાઢ્યું ને કે 6 ઇંચ નો આપણે રોડ બનાવવાનો છે, તો એ જોવા ગયા હોય, ઓકે કર્યું હોય ને રિપોર્ટ આપ્યો હોય, તો પછી આગળ એને રોડ નું કામ ચાલુ કર્યું હોય ને, એમાં લેવલ મેળવવા માટે થોડું ઘણું વેરિએશન હોય છે, એ મુજબ કામ તો બંધ કરી દીધું, બધે 4-5 જગ્યાએ બંધ કરી દીધું. તાત્કાલિક ચાલુ કરી દેવાનું છે કામ. ભાઈ ખુદ ભાજપના ધારાસભ્ય એમ કહેતા હોય કે ભાઈ ભ્રષ્ટાચાર થાય છે, અમે તો હાલો અમારું નો માનત કઈ નહીં, પ્રવીણભાઈ અહીંયા કહે છે તો ત્યાં ભાજપ કાર્યાલય પાસે ઓગણનગર વાળો જ રોડ બને, તો ધારાસભ્ય અહીંયા આવીને એનું નાક કાપી જાય, કહેવાનો મતલબ એ છે. એને નથી જોવા જરૂર કે ભાઈ ગેરકાયદેસર કામ થાય છે. પાછો બનશે એ તો મેઇન રોડ છે, સમજી લ્યો. ગેરંટી પીરિયડમાં જે રોડમાં નુકસાની થઈ હોય એ કોન્ટ્રાક્ટર પાસે રિપેર કરવામાં આવે ગેરંટી પીરિયડ. પણ ક્યારે પણ સાચો ગેરંટી પીરિયડ પૂરો થઈ જાય છે. એવું ના હોય, ગેરંટી પીરિયડ 1.5 કરોડ રૂપિયા એટલે તો જો આમાં જે તકલીફ એ છે, પછી પાછળથી આવું થાય તો હવે પાછો તમે રોડ ત્યાંથી એ જ રોડ મેન છે, હવે એ રોડ તૂટી ગયો, એ ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટ માંથી જ હતો, અત્યારે અહીંયા ઉખડી ગયો રોડ, હવે એની જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરના પાસે ગેરંટી પીરિયડમાં રિપેરિંગ કરવામાં આવે. પણ એ કોન્ટ્રાક્ટર ઉપર તમે નાખી દો તો હાલે, એની પાસે પેલા કામ કેમ નથી કરાવવામાં આવતું? સારું કહેવાનો મતલબ એ કામ બરોબર જ થયું ત્યારે ટ્રાફિક થવાને લીધે રોડ વેલો ખોલી નાખે છે પબ્લિક, એટલે ત્યારે તૂટી જાય છે. જુનાગઢ મહાનગરપાલિકામાં આ વિસ્તારમાં જ્યાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ટોરેન્ટ ગેસની કામગીરી પૂર્ણ થઈ છે, ત્યાં રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ છે. માત્ર જનતાને ગેરમાર્ગે દોરવા માટે વિપક્ષ આવા આક્ષેપો કરતું હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો એવું કહે છે કે જ્યારે ચોમાસું બીજી તો 25 કિલોમીટર ઉપરના રોડના કામ બાકી છે, જર્જરિત ઇમારતો પડે છે, લોકો ઈજાગ્રસ્ત થાય છે, શું કહેશો મને? 40 કરોડના રોડના કામના વર્ક ઓર્ડર હાલ આપી દેવામાં આવ્યા છે. ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ટોરેન્ટ ગેસ, આ ત્રણેય લાઈન જ્યાં નખાઈ ગઈ હોય ત્યાં આપણે રોડની કામગીરી કરીએ છીએ કે ફરીથી આ રોડને ખોદવો ન પડે. થોડા સમય પહેલા કડિયાવાડમાં જે મહિલા ઈજાગ્રસ્ત થયા હતા, પ્લાસ્ટરના પોપડા પડવાના કારણે આ ઘટના દુઃખદ છે. આવી ઘટના ફરીથી ન બને તેના માટે જુનાગઢ મહાનગરપાલિકા હાલ જે બિલ્ડિંગ રોડ જર્જરિત છે તેને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી અને ફરીથી 5 દિવસની ટૂંકી મુદતની નોટિસ ફરીથી આપવામાં આવી છે. જો 5 દિવસમાં મકાન માલિક આ પોતાનો જર્જરિત ભાગ દૂર નહીં કરે અથવા તો એની રિનોવેશનની કામગીરી નહીં કરે તો મહાનગરપાલિકા કડકમાં કડક કાર્યવાહી કરશે. આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું ત્યારે અમે જે ચોમાસું હાલ આવી રહ્યું છે ત્યારે જુનાગઢ શહેરમાં આપણે જોઈએ કે કેટલા બધા હજી 35 થી 40 કિલોમીટર જેટલા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, અને ચોમાસાના માત્ર હવે આપણે જોઈએ કે 1 થી 2 મહિના જેવો આડો સમય રહ્યો છે, ત્યારે તાત્કાલિક આ બધી કામગીરી કરવી જરૂરી છે. કારણ કે ચોમાસામાં દર વખતે આપણે જોઈએ કે જનતાની કેવી અત્યંત ખરાબ હાલત થાય છે. વાહનોમાં લોકો જતા હોય તો વાહનોમાં પડે છે, લાગે છે, અને ક્યાંયથી ક્યાં રસ્તા બંધ હોય તો ક્યાંથી ક્યાં જવું એ બાબતે આપણે જોયું કે રેલવે ઓવરબ્રિજનું કામ પણ ચાલુ છે. જોશીપરાની જે જનતા છે, ઝાંઝેડા રોડની છે, ગરનાળા જોશીપરા છે, ઝાંઝેડા રોડનું ગરનાળું છે, બધી વરસાદના સમયે બંધ હોય તો લોકો માટે શું તમારું આયોજન છે? અમે આજે જનરલ બોર્ડમાં શાસકોને ઘેર્યા હતા કે આ બાબતે તમે સ્પષ્ટતા કરો, પરંતુ એ લોકો પાસે કોઈ પણ આયોજન નથી. ખાતર ઠાલા વચન આપી દીધા છે કે અમે અમારી રીતે ચોમાસા પહેલા જેટલું થાય એટલું કામગીરી ધીમે ધીમે કરશું, પણ કોઈ પણ જાતનો એક્શન પ્લાન નથી. અને આ લોકો આ વખતે ચોમાસામાં પણ જુનાગઢની જનતાને ત્રાહિમામ કરી દેશે. કારણ કે આપણે જોઈએ કે કોઈ પણ એકબીજા વિભાગનું જે મહાનગરપાલિકાનું સંકલન નથી, એને હિસાબે જે જુનાગઢની જનતા છે એની અવદશા થઈ છે. અને જે કામો થાય છે એમાં જોઈએ કે ભૂગર્ભ ગટર હોય કે પાણીની લાઈનો હોય, જે યોગ્ય રીતે એનું કામ જે છે એ સમયસર પૂરું થઈ જવું જોઈએ, અને થતું નથી, એને હિસાબે લોકો પરેશાન છે. બીજી બાજુ જે જાહેર નાગરિકો છે, આપણે જોઈએ કે ચોમાસા પહેલા જે જર્જરિત બિલ્ડિંગો છે એ પણ આપણે કોઈની માથે જાહેર રાહદારી ઉપર કઈ પડે તો એની ઉપર પણ નુકસાન થયા માટે વીમાથી માંડીને એને નોટિસો આપી તાત્કાલિક એના માલિકો પાસે ઉતારવા માટે કીધું હતું કે તાત્કાલિક આ તમામ કામગીરીઓ કરવી જોઈએ. આવી રીતના અલગ અલગ પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા તમામ વસ્તુઓ જુનાગઢની જનતાના જે પ્રશ્નો હતા એ તમામને વાંચી આપી હતી, અને આગામી સમયમાં જોવાનું છે શાસક પક્ષ કેટલામાંથી કામ કરે છે.